અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ અગ્નિકાંડમાં તપાસ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો લગાવ્યા। કસ્ટડીમાં રહેલા એમડી સાગઠિયા સાથે કોણે મુલાકાત કરી, શા માટે મુલાકાત કરી તે અંગે તપાસ કરવાની માંગ કરી છે। રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે। આ સાથે તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરોને સાગઠિયાની ઓફિસમાંથી મળેલ રકમ પૈકી કેટલી રકમ પોતાની પાસે રાખી લીધી કે કેમ તે અંગેના ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી, કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું, એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા, કોના નામ નહીં ખોલવા, ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા, એની શું ચર્ચા કરી, એ પણ એક તપાસનો વિષય છે। તો અમદાવાદમાં સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરાશે। એએમસીએ લીધો છે મહત્વનો નિર્ણય। ફાયર સેફટી અને બીયુ પરમિશન મેળવવાની રહેશે સમય મર્યાદા, મેળવવું પડશે પ્રમાણપત્ર। અગ્નિકાંડ બાદ શાળાઓ સીલ કરવામાં આવી હતી અને હવે આ સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરવામાં આવશે। મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દ્વારા। ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, જે શાળાઓ સીલ કરાઈ હતી અને હવે તે ઓપન કરાવવામાં આવશે, શું અપડેટ્સ છે? ચોક્કસ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે। જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ, ત્યારબાદ તમામ ગુજરાતની અનેક એવી સ્કૂલો અને પ્રી સ્કૂલો હતી જેને બંધ કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક એવી સ્કૂલો હતી કે જે બીયુ પરવાનગી ફાયરનોસી વગર ચાલી રહી, ત્યારે મહાનગરપાલિકાએ એક સર્ક્યુલર કર્યો છે, એસઓપી બનાવી છે। તેની અંદર હવે જે સ્કૂલ અને જે પ્રી સ્કૂલ સંચાલકો છે તેઓએ 30 દિવસની અંદર ફાયર એનઓસી લેવું ફરજિયાત રહેશે। ત્યારબાદ તેઓએ 3 માસની અંદર ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે અંતર્ગત જ પણ એનું સર્ટિફિકેટ લેવાની પણ તેઓએ જરૂરિયાત રહેશે। અને ત્યારબાદ બીયુ પરવાનગી જે મહત્વપૂર્ણ હોય છે, જે કન્સ્ટ્રક્શનને લઈને, એટલે સ્કૂલ અને પ્રી સ્કૂલ જે ચાલી રહી છે તે લોકોએ પણ બીયુ પરવાનગી આગામી 3 મહિનામાં લેવાની રહેશે। પરંતુ હાલ એક આ મહત્વપૂર્ણ નિર્ણય છે કે જે પણ સ્કૂલો અને પ્રી સ્કૂલો સીલ કરવામાં આવી હતી એ તમામ સ્કૂલો ખોલવાનો નિર્ણય મહાનગરપાલિકાના કમિશનર તરફથી લઈ લેવામાં આવ્યો છે। અનેક રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ આ નિર્ણય છે આખરે અહીં સરકારની સૂચના બાદ અહીં લેવામાં આવ્યો છે। જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરા બોટકાંડને લઈને મોટા સમાચાર। હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। જવાબદારો સામે કાર્યવાહી કરવા સરકાર તૈયાર, સ્ટોરીની જેમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। હાઈકોર્ટ દ્વારા વાત કરવામાં આવી, શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ, મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો સ્વીકાર એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો છે। જવાબદાર ગમે તે હોય તમામ સામે કાર્યવાહી થશે, સરકાર દ્વારા વાત કરવામાં આવી। તો શહેરી વિકાસ વિભાગનો રિપોર્ટ સંતોષકારક ન હોવાનું નોંધ્યું છે। જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં। જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી, પરંતુ જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે। કોર્ટ દ્વારા આ નોંધ લેવામાં આવી છે। સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ માફી પણ માંગી હતી। દુર્ઘટનામાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી તેવું એડવોકેટ જનરલ દ્વારા કહેવામાં આવ્યું। તો આખી ઘટનાની નવેસરથી તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે। તો ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। કચ્છમાંથી 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે, શંકાસ્પદ હિલચાલને પગલે અટકાયત કરાઈ છે। ઇનપુટના આધારે 3 લોકોની અટકાયત કરાઈ છે। અટકાયત બાદ ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવશે, જેમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। સંવાદદાતા નવીન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી પૂછપરછ થઈ રહી છે અને ખુલાસા થાય તેવી પણ સંભાવના, શું અપડેટ્સ આપની પાસે? લુબના, લખપત અને મુદ્રા આમ કુલ 2 અલગ અલગ જગ્યાઓથી 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। 3 લોકોની પૂછપરછ ચાલી રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમના જે કોલ હતા તે પાકિસ્તાનમાં થયેલા છે અવારનવાર, જેને લઈને શંકાસ્પદ લાગતા ગુજરાત એટીએસે તેમને બોલાવીને અને તેમની પૂછપરછ હાથ ધરી છે કે તે લોકો કોની જોડે વાત કરતા હતા, જો કોઈ સગા છે, કોણ છે, શું છે, તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવાનું કામ જે છે તે પોલીસ દ્વારા, એટીએસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ બાદ અન્ય જે બાબતો સામે આવી શકે તેમ છે। લુબના, જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી।
મહીસાગરના બાલાસિનોરના 3 યુવકો થાઇલેન્ડમાં ફસાયાના મામલે સહાયતા કરવા વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરાઈ છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ પંચમહાલ સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરાઈ છે. સાંસદ રાજપાલસિંહ જાદવે ફસાયેલા 3 યુવકો માટે તાત્કાલિક સહાયતા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. આ 3 યુવાનો સુરક્ષિત પરત આવે તો સુનિશ્ચિત કરવા દિલ્હી કાર્યાલય ખાતે રૂબરૂ પત્ર આપીને રજૂઆત કરાઈ છે. ત્યારે પરિવારના લોકો કહી રહ્યા છે કે એક જ કુટુંબના 3 યુવકો થાઇલેન્ડથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. સમાચારમાં આગળ વાત સુરતના ડુમ્મસની સરકારી પડતર જમીનમાં 2000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે એસીબીના મુખ્ય નિયામકને ફરિયાદ કરી છે. તેમજ સુરતના તત્કાલીન અને સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક સહિત જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ અને ગુનો દાખલ કરવાની માંગ કરી છે. ડુમસની સરકારી પડતર જમીનમાં ગણોતિયા તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસ નામના ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાયું હતું. 2015ના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારના હુકમ વિરુદ્ધ સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકે ગણોતિયા તરીકે હુકમ કર્યો હતો. કોઈ રાજકીય દોરવણીથી કોઈ રાજકીય માથાનો આઠામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને એના કારણસર જે રીતે 2000 કરોડ રૂપિયાનું સમગ્ર ભારતમાં મોટામાં મોટું સરકારી જમીનનું કૌભાંડ હોય તો એસીબીની પણ તપાસ થવી જોઈએ. સરકારે સુઓ મોટો કરીને ગુજરાતના મુખ્ય સચિવ જે એસીએસ છે એમણે આ પ્રકારની ફરિયાદો દાખલ કરવી જોઈએ. તો બિહારના મુઝફ્ફરપુરમાં 1.5 મહિના પહેલા થયેલ ગેંગવોર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે હજીરા રોડ પરથી શાર્પશૂટર સુધાંશુસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો છે. ગેંગવોરમાં હિમાંશુ ઠાકુરની 5 શાર્પશૂટરોએ હત્યા કરી હતી, જેમાં સુધાંશુસિંહ મુખ્ય આરોપી હતો. આરોપી 20 દિવસથી સુરતમાં તેના બનેવીના ઘરે રહેતો હતો. તેના બનેવી આદિત્ય ક્રિપ્કોમાં સુપરવાઇઝર છે. આરોપી સામે હત્યા સિવાય અન્ય 4 ગુના પણ નોંધાયા છે. તો અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બાદ બેઠક ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક ભાજપના કાર્યકરો સામે ફરિયાદ કરી શકે છે કોંગ્રેસ. અમિત ચાવડા, શૈલેષ પરમાર બેઠકમાં હાજર. જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓની બેઠક કાયદાકીય લડત અને પોલીસ કાર્યવાહી અંગે આ બેઠક કરવામાં આવી. તો કોંગ્રેસ કરી શકે છે ફરિયાદ. જે પ્રકારનો આ સમગ્ર મામલો હતો, ભાજપના કાર્યકરો સામે ફરિયાદ કરી શકે છે. આ બેઠકમાં જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા. તો પથ્થરમારાની આ ઘટના બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી છે. બીજેપીના કાર્યકરો સામે તેઓ ફરિયાદ પણ કરી શકે છે, જેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કાયદાકીય લડત અને પોલીસ કાર્યવાહી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે, જેમાં અમિત ચાવડા, શૈલેષ પરમાર પણ હાજર રહ્યા હતા. તો જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે પથ્થરમારાની આ સમગ્ર ઘટના બાદ હવે કોંગ્રેસ આ મામલે આગળ શું કરશે તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે. પ્રણવ, કોંગ્રેસની આ બેઠક હતી, આગળ કાયદાકીય લડતની વાત કરવામાં આવી રહી છે, શું ચર્ચા બેઠકમાં? લુબને માની શકાય જે રીતે રાહુલ ગાંધીએ લોકસભામાં નિવેદન આપ્યું ત્યારબાદ એક વિવાદ થયો અને તેના જ કારણે ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો, તોડફોડ થઈ, અનેક સામે ગુનો પણ નોંધાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી પણ હવે ભારતીય જનતા પાર્ટી સામે નામજોગ ફરિયાદ નોંધાવવા જઈ રહી છે. તેને લઈને જ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે અમિત